બોલો સદગુરુ મહારાજ કી જય। સત્ય સનાતન ધર્મ કી જય। ગિરનારી મહારાજ કી જય। જય બોલો જય બોલો। આટલો બધો ડાયરો બેઠો છે, એક પ્રેમથી જય તો બોલો। એક આત્મગીયો છે, એની પાછળ ભજન છે। તમે 100 જણા બેઠો છો, અમે આ 5 જે બોલાવી તો 500 જે થાય એના ખાતામાં જમા થાય। બાપુ ભજન એમનામ ડીંગો ડીંગ નથી, આ મરે એની વાંહે ભજન એમનામ નથી। એક જે નો બોલીએ કે આપણે શું બીજું કરીએ। બોલ શ્રી દ્વારકાધીશ કી, રામચંદ્ર ભગવાન કી। ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। સદગુરુ નો ચરણે નમો। માંગો પ્રેમ પ્રસાદ, દયા કરી દેજો। હરિ રસ અમૃત દયા કરી દીજો। હરિ રસ અમૃત एक शब्द गुरुदेव काता काय अनंत विचार, थके मुनि जन पंडिता जेनो वेद न पाने जीवन जो बन राजधान, जीवन जो बन राजधन विचर रहे नहीं को। जो घड़ी जाय सत्संग तो जीवन का फल अंशताई तो आला गया जन मरी नदी धामाग। भागी जीव तो अनेक से आ कुटिल हृदय नाका। कुटिल हृदय नाका कहो संग तू क्या जय करिए। वळती वेरागण करी हमें मृत लोक में भरिए। शब्द ना पारखू भेट से दे दिले से भक्ति मां भाव। दास सबों के संत आला गया
જેને મરી દીધા દાસ દાસ સવો કે સંતા લાગ્યા જેને મરી દીધા એક આત્માની સદગતિ માટે તમે નો મળ્યા હરિસ્મરણ કરી શબ્દાંજલિ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિના બબે પુષ્પો ચડાવી આત્મો જ્યાં હોય ઈશ્વર એને શાંતિ આપે એના ચરણે લે અને એના કુટુંબને સહન કરવાની શક્તિ આપે મરી જવાનું છે વાત પાકી છે પણ મહાપુરુષોના કરેલા કેળા ઉપર આપણે હાલવું એ આપણી ફરજમાં આવે છે આપણને ખબર નથી આત્મો ક્યાં ગયો છે આપણે તો એ કાલાવાલા કરીએ છીએ પણ ઈશ્વરને આપણે ભલામણ કરવાની છે કે મારા બાપ એક અમારી વચ્ચેથી એક આત્મો આવી તારા શરણે આવ્યો છે એની હજારો ભૂલો હશે પણ તું એના શરણે લેજે અને એને શાંતિ આપજે બાકી મરી તો જવાનું છે સારા કામ કરે ખરાબ કરે રામ ને કૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી છે તમારું મારું કાંઈ હાલે નહીં કેટલું જીવાય એની બહુ જરૂર નથી પણ કેવું જીવાય એની જરૂર છે ખરેખર ધન્યવાદ છે કે વાહે પાછળ આવા સંતાનોને થોડી ખબર પડે છે કે મા બાપની વાહે 5 નામ ઈશ્વરના લેવરાવી બાકી આ પૈસાવાળા છે ઉભા વાહડા જેવા રખડે માન બાપ મરી જાય 2 મણ ગાયું ખડ નથી દેરતા અને કોઈ ભેગું બંધાયું નથી વાતું બધા કરે છે હારે ક્યાં લઈ જવું છે પૈસા તો હાથનો મેલ છે લાવો એક બીડી તો ઉખાડી લઈ આવો ને એક જોડી એમ નથી બાપુ હયેથી છૂટે એ કરી શકે છૂટતું જ નથી મોટા હતા મહીપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ કા કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા તમારું મારું કાંઈ ઉપજે એવું નથી રામ અરે સમય મળ્યો છે આનંદ કરી લ્યો મોજ કરી લ્યો અને એમાં માનો પ્રસંગ છે મોટે બોલો માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા માથી મોટું કોઈ નહીં જડધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ ઈ અંબા આગળ હાલિયા તમે છો ને તમારી માના પ્રતાપથી છો હું છું મારી માના પ્રતાપથી માં ન હોત તો આપણે હોત નહીં માના ઋણમાંથી હું તો બાપુ ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને મારી ભલામણ એક જ હોય કે માં ને બાપ ને બાપુ 2 ટાઈમ સારો રોટલો દેજો જિંદગીમાં કોઈ દી મોળો દી ન ઉગી બસ જરૂર આટલી જ છે બાકી તો છે ને બધે દુકાનો ખોલીને બેઠા છે આ કાંઈ વાતમાં ભલે દુનિયા જોવા જેવી છે હરો ફરો મોજ કરો એની આમે વાંધો નથી પણ લાખ રૂપિયાના દાન દેશે ને માં ને બાપ ને જોતું હોય તો 2 ટાઈમ સારો રોટલો ન દો બાપુ એ ચોપડે ચડે નહીં લખવું અહીંયા લખી લેજો મારા જેવું સાચું કોઈ નહીં કે માના બાપના બાપુ કાળજા ઠારો ને જો એના આતડીના આશીર્વાદ મળી જાય ને જો વિધિના ચકડા ફરી ન જાય ને તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલા વિધિના ચકડા ફેરવી નાખે માં તમારી જનેતા છે ઈ એક જ એક અંતરથી બાપુ ચિંતા કરતી હોય કે મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે મારો દીકરો સુખી થાય મારા દીકરાનું ગાડું બરોબર હાલે આવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારી જનેતા બાકી હગો ભાઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો રામ માં તો માં છે સીતારામ પધારો માં તો માં છે ભલા માંથી બાપુ મોટું આ દુનિયામાં કોઈ છે જ માં બોલો ને મોઢું ભરાઈ જાય એકાક્ષરી અક્ષરનો મંત્ર છે હું તો એમ કહું છું કે હવારમાં આ માનું નામ અમરીમાં છે ને એક હવારે 5 નામ અમરીમાં એટલું બોલો ને તોય તમારી જિંદગીનો બેડો પાર થઈ જાય ભલા તમારા ને મારા હાથા ભગવાન જ આ છે ઈ તો બાપુ છે ને બધું પછી છે આપણા સતગુરુ હોય ને સતગુરુ ઈ 7મા ગુરુ છે 7મો નંબર આવે ને ઈ સતગુરુ છે આપણા તો પછી આગળના 6 ગુરુ કોણ આ તો ખબર હોવી જોઈએ ને 1 2 3 4 5 6 પછી 7 આવે આગળના 6 કોણ પહેલો જ ગુરુ માં છે લખવું હોય તો લખી લેજો પહેલો જ ગુરુ માં છે બીજો ગુરુ છે એ બાપ છે જન્મ થાય ને ગળુતી પાઈ ત્રીજો ગુરુ છે અક્ષર જ્ઞાન શીખડાવે એ 4થો ગુરુ છે ધંધો શીખવે 5મો ગુરુ છે કંઠી બાંધીને કાન ફૂકે 6થો ગુરુ છે અને હમણાં ભરથરીની વાત કરી ને આ દુનિયામાં બાપુ આ ચકડામાંથી કાઢીને જે દુનિયાની ટોચે પોગાડે ને એ સતગુરુ છે મારે ગુરુ હું હમ ખાવા કર્યા છે ગુરુ પાસે લીધું કાંઈ ગુરુને કાંઈ દેવું નથી ને ચેલાને કાંઈ જોતું નથી બધાનું હાલ્યું છે એમ નથી બાપુ ગુરુ અને શિષ્યના નાતા તો આખા કંઈક જુદા છે
કહેવાનો મારો મિનિંગ, હું તો આ ભજનમાં હોય ને તો ભજનમાં કહું ભાઈ સમજાતું હોય તો ઉજાગરો કરજો, નકર હુઈ જાયજો, બે બગડે એવું ન કરાય. હા પછી અહીંયા કઈ હુજે નહીં, હવારમાં ડખા થાય અને ગાડીઓ અમને ઓલા આવી નાખી રાત રાગડા તેને હુવા ન દીધા, અમારે હવે ડોબા દોવાનું મોડું થયું. આ સમજાય ને તો બાપુ આનો કોઈ મતલબ જ નથી. અને જો ભજન સમજાય ને તો ઘડિયાળમાં ન જોવું પડે ને બંગાવું ન આવે ને ચા ની જરૂર ન પડે ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી જાતું, એ માથાકૂટ છે. જો ભજન આપણામાં બેસી જાય તો બાપુ આ જિંદગીનો બેડો પાર થઈ જાય એવી વાત છે. હમણાં વાત કરી ગોળ બંગાળનો રાજા ગોપીચંદને 92 લાખ માળવાનો ધણી ભરતરી 7-8 પેઢીઓ ખાય તો ન ખૂટે, એ સાધુ બની ગયા. કંઈક તો નક્કી થયું હોય છે ને, આપણને નક્કી જ નથી થતું. સાચું હોય છે ખોટું હોય છે, સાચું હોય છે ખોટું હોય, ત્યાં ફડાઈ ફૂટી જાય, લ્યો ગયા. આ જિંદગીના બાપુ કોઈ ભરોસા નથી. આપણે અહીં બેઠા છીએ, સવારે કોઈની ચિઠ્ઠી ફાટી જવાની હોય, કોને ખબર છે? કોઈ બાપુ ભરોસો નથી. એક ઘડી હાથી ઘડી અત્યારે હાલતા થઈ જાવ, બસ કાંઈક કર્યું હશે એ જ મેળ આવશે, બાકી જે ભગવાન કાંઈ છે નહીં. રામ માણસ જન્મે ને 2-2.5 કિલો 1.5 કિલો હોય, 60-80-100 વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે ને વચ્ચે ઠેકડા મારવાના છે બધા. બાળક જન્મે એને એનું જે કપડું હોય ને, બાળક જન્મે ને પછી કપડામાં ઉરાવવાનું હોય ને, બાળોતિયું કે બાળોતિયું, એને ગાજ બટણે ન હોય, ખીસું ન હોય, ચેને ન હોય, કઈ ન હોય. અને જેથી આ દુનિયા છોડીને જાવ ને એની માથે ઓઢાડે ને, એને ખાપણ કે કફન કે જે કહેતા હોય, એને બાપુ કાંઈ ન હોય, ખીસું ન હોય, ગાજ બટણે ન હોય, ચેને ન હોય. આ વચ્ચે હાથે બુદ્ધિથી ખિસ્સા બનાવીને દુખી થયા છે. અને એ બનાવ્યા પછી ખિસ્સા ભરાણા જ નહીં, બનાવ્યા 4-4 આંગળના પણ ભરાતા જ નથી. એવા બુદ્ધિના ગાળિયા થયા છે. આપણને એમ થાય ઘરે ભલા માણા નો અવતાર. હું તો એમ કહું, તમે તો માલધારી સમાજ છો બાપુ. માણા એક જાનવરને પ્રેમ કર્યો હોય, એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી જાનવર તમને માર ન ખાવા દે. અને હગા છોકરા જો બાપુ મા બાપને રોટલા ન દે તો અભાગ કહેવાય ને અવતારની. હે આપણું ગાય હોય, આપણી ભેંસ હોય, આપણો ઘોડો હોય, આપણો બળદ હોય, એને પ્રેમ આપ્યો હોય ને, એ પડખે હોય ત્યાં સુધી તમને બાપુ બારવટિયા જેવા બારવટિયાને ખાઈ જવું પડે કે આમ ઠામ મારી નાખશે. એટલી હાન ઈને છે. તમારું ખડ ખાય, તમારો રોટલો એક બજારમાં કૂતરું હોય તો અજાણ્યો માણા આવે તો બાપુ તરત જગાડે. રોટલો ખાઈને જાનવરને આટલી હાન છે. માણા આખા ખેતરું ખાઈ જાય તો મારા દીકરા ભાન નથી રાખતા. અરે આ અવતાર છે આપણો. આ મહાપુરુષો તો એમ કે માણાનો અવતાર મળ્યો, કાંઈક કોકને ખવડાવીને ખાજો એમ કે છે. મહેમાનોને માનવી દલ જે બાપુ દાદા મેકરણ કે ખવડાવીને જે ખાય, ભેદું કવિ મેકરણ ભણે, જેનો ઠાકર રાજી થાય. કોકને ખવડાવીને ખાવ ને એમાં. જોકે તમારા માલધારી સમાજ આટલો આગળ છે ને, એ રોટલાનો જ પ્રતાપ છે. હું આ તમારી આ વખાણ કરવા નથી આવ્યો, પણ આ રબારી હોય, ભરવાડ હોય, આહિર હોય, આ બધા માલધારી સમાજમાં આવે ને, એ બાપુ કબીર બાપુની એક સાખી છે. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ભૂખે કો અને દે. આ 2 કામ તમે કર્યા ને એમાં તમારો મેળ પડી ગયો. હા એક તમને કહું, ભાવે ગભાવે હામો માણા મળે ને, એ બોલે કે ન બોલે પણ 4 નજર ભેળી થાય તો એ રામ રામ બાપા એટલું તો બોલે. આ રામનું નામ. અને રોટલાનો ટેમ હોય ને બાપુ, પછી ભલે ઘરમાં સાસ ને રોટલો હોય પણ બાવડું જલીને ખવડાવે. આ રોટલો ઉગ્યો છે. નગર તમે વાહનમાં બેહો. હું ગાડી હાંકતો હતો ને અમારા ગામમાં, હું ગાડી લઈને ચારેક જવું નથી. અમારા ગામના રબારી છે ને, એ ખટારો મેં મૂક્યો હોય ને આમ આઘા હાલે. એ કે આમાં બેહાય. અને એ કે આ શિવભાઈનો દીકરો આમ તો જો કે આવડું મોટું કે હાંકે છે. પણ અમને એમ કે ભલે ધ્યાન રાખજો. હવે ઈવડા એ વાહનથી સેટા હાલતા ઈવડા એમ કે છે કે મારી પાસે 50 ડમ્પર છે ને 5 જીસીબી છે ને 1 ઇટાચી છે. અરે તારી ભલી થાય. હા એમ અમારી નજરે જોયું. વાહનના અડધા નહોતા હાલતા. એ આટલા વાહનના માલિક છે. મારા ઠાકરની બાપુ કૃપા થઈ ગઈ છે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે જેને દેતા આવડે ને લઈ લેતા આવડે, બાકી બાપુ ખાજો સમજે. હા સમય બાપુ છે ને જીવવા જેવો છે. મને એટલી ખબર પડે, આપણા ગઢે સારો રોટલો નથી જોયો, સારું જોડું નથી પહેર્યું, થીગડા ઉપર થીગડા ઠપકેર્યા. અને આપણે બાપુ આમદામ ને ઠામ છે. જો આમાં જીવતા ન આવડે તો આંટો થયો એમ સમજી લેજો. થીગડા ઉપર થીગડા બાપુ કોઈ પહેર્યું થીગડા વાળું મને દેખાડો.
અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું એટલે જીન્સમાં તમે જુઓ માથા વ્યાજ એવડા એટલે આવા તમે હાજ વાત થા આવા પહેરતા હતા ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કઈ મેં હાઈ સ્પીડ રાખ્યો હતો ત્યારે મેં પહેરત અરે એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણી માં એમ કે લાય લાય બટા બે ટાંકા લઈ દો દેહના પ્રદર્શન ન હોય મારા રામ હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું છું કે આપણા માલધારીમાં ગામડામાં હજી મર્યાદા છે બાકી સિટીમાં જોઈએ તો સારું આમ હાલ્યા હોય તો ખબર જ નથી પડતી બેન આવે છે ભાઈ આવે છે બોલો આમ બધું હરખું થઈ ગયું બેને વાળ કપાયો હોય ને ભાઈને આવડા હોય આપણે એમ થાય કે આ બેન છે બોલાવી તે ખબર પડે કે આ તો આ ઊંધું થયું અરે આ સંસ્કૃતિ છે આપણી બાપુ માં તો માં છે ભલામણ માના ઋણમાંથી હું તમે કોઈ દી બાપુ નીકળી ન શકી માનું સમર્પણ છે માનો ત્યાગ છે તમે વિચાર કરો 18 વર્ષ સુધી બાપના ઘરે રહ્યો હોય ને હરફ કાંચળી ઉતારીને વયો જાય એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી તમે વિચાર તો કરો અડધી જિંદગી ક્યાંક બીજે જીવવાની અડધી જિંદગી ક્યાંક બીજે જીવવાની અરે માનું બાપુ સમર્પણ હું તો દીકરીઓને સલામ કરું દિલથી સલામ કરું પણ હું એમ કહું બાપુ ફેશનમાં માપ રાખજો આ દુનિયા તમે ધારો છો એવી નથી હા બાપુ દુનિયા બહુ બહુ અંદર ખાને બાપુ છે ને તમે મારા વખાણ કરતા હોય પણ અંદર તમારો મારા પ્રત્યે ભાવ જેટલો છે તો હું કઈ કેમ ઓળખી શકું એટલે આપણે જેટલી ધારી છે એટલી દુનિયા હારી નથી એટલે બેનો દીકરીઓ માટે ખાસ હું તો એમ બેનોને કહું કે ભાઈ તમે ભક્તિ કરતા ઘરે જ કરજો બહાર બહુ ન ફરશો અને આ મોબાઈલના માધ્યમથી બધાને તમને ખબર છે શું નથી ખબર શું કેવા બનાવો બને છે આપણે જાણીએ પછી શું આ ઇજ્જત બાપુ કેળવવા હાટું પેઢીયું વહી જઈને વહી ગયા પછી હળીએ સડી જાવ માએ ધોળો તો ભેગું ન થાય હા બાપુ ઇજ્જત છે ને ઇજ્જત એમ બજારે મળતી હોત તો આ પૈસા વાળા આપણા હાટું કઈ વધવા ન દે માં તો માં છે બોલા એવો માનો પ્રસંગ છે એટલે પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું કહે છે કે મારી માં તો મારી માં છે બાપુ મહાપુરુષોએ બાપુ માના તો વંદન કર્યા છે માના વર્ણન કર્યા છે ખૂબ માથી મોટું કોઈ છે જ નહીં આ દુનિયામાં કવિઓને લખવું પડ્યું છે એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું કહે છે એ જનેતાની તોલે જનેતાની તોલે કોઈ નાવે બીજી લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે એ મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે બીજી લુખા લાડ લડાવે જગતમાં જય હો ભુવાજી જય જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે आयवनी में भाई और मान माता राम ने राजत जावे राम ने राजत जावे आयवनी में भाई और मान माता राम ने राजत जावे
રામ ને રાજ કરાવે કડવા વેણ ભણાવે જગતમાં એ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે होटल में जालो जमा भाई बाकड़े बील मोकलावे बाकड़े बील मोकलावे होटल ने जालो जमा भाई बाकड़े बील मोकलावे बाकड़े बील खोड़े बेने खबरावे जगतમાં એ જગત નારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે मोटर गाड़ी ने जा प्लेन में भाई पेला पैसा पड़ावे पेला पैसा पड़ावे मोटर गाड़ी ने जा प्लेन में भाई पेला पैसा पड़ावे पेला पैसा पड़ावे जगत आखिरे देखाड़े जगतમાં ए जन्म देनारी रे मारी माने तोले कोई नावे माने तोले कोई नावे
દુનિયામાં છે ને માં બે છે. એક આ દુનિયામાં આવવા માટે બાપુ જનેતાની જરૂર પડે અને આ દુનિયા છોડીને જાવ ને તેથી આ ધરતી એક જ હંકરે, કોઈ નો કે કાંઈ મારે ઘરે મોકલો. આ બે માં, દીકરો હોય, બાપ હોય, માં હોય કે ભાઈ હોય, ખોડિયામાંથી જીવ નીકળે પછી કોઈ નહીં કે કાને રહેવા દે. તેથી આ ધરતી માં એક જ એમ કે મને હોપી દે, એ એક જ હંકરે. આ દુનિયામાં આવવા માટે જનેતાની જરૂર પડે એટલે પુરુષોત્તમ કહે છે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કાવે. એક માતા જન્મ દેનારી બીજી ધરતી કાવે. મીઠી ગોદમાં માવે જગતમાં એ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ. બધાની મજા મને કડવી લાગે કાગડા. મધે નાડું માંડ્યું અને આજા મુજડા ભાઈ ખાય. સોરો સોરો ની ચિંતા થાય એને કેમ રે વિહરીએ કાગડા, એને કેમ રે વિહરીએ કાગડા. માં છે ને ભાઈ, માં તો માં છે. તમને અને મને બાપુ એક માણા જેવો અવતાર મળ્યો છે. હું તો એમ કહું હાજનું ટાણું હોય ને જો જીવતી માં હોય ને ઓસરીના ઝેરે બેઠી હોય ને કોક દી ખોળામાં માથું નાખીને પૂછજો માં મારો જન્મ થયો તેથી તને શું વેદના હતી, તને કેવી પીડા હતી બાપુ. કોક દી માને પૂછજો, કારણ કે આપણને ખબર જ નથી એટલે આપણે માને બાપને રોટલા દેવા રાજી નથી. ઈ બાપુ ઈ વેદનાની તો માં જાણે, બીજું કોણ જાણે ભલા. માં છે એ બાપુ, માં છે. એકાક્ષરી મંત્ર છે. માની માં હોય ને એને નાની કહેવાય બાપુ, એને મોટી નથી કીધી. માં તો બાપુ માં છે. માની વાહે જે આવા ધર્મ ને આવા કાર્ય થાય ને બાપુ ધન્યવાદ છે સંતાન. પણ કહેવાનો મારો અર્થ એ છે કે જીવન મળ્યું છે ને બાપુ કંઈક મોજ કરી લેજો, બાકી મરી જવાનું છે. સંતોષનો બાપુ શેઠો હોય તો મજા જ છે. આ જાનવર 84 લાખ યોની છે એવું મહાપુરુષો કહે છે. હવે તમને કહું પૈસાની માયાની જો જરૂર હોય તો માણાને એક ને બાકી કોઈ જીવ માગતો નથી. આ કૂતરા કાગડા ભેંસો ભૂંડડા બાપુ કઈ જોતું જ નથી ને કે આપણે જે આમ જોવે ને બધું જોવે. હવા, ખોરાક, પાણી, તડકો, ટાઈટ આપણને જે લાગે બધું લાગે. આપણી માં જેમ આપણને પ્રેમ કરે એમ બાપુ ઈ એના બચ્ચાને પ્રેમ કરે જ બાપુ. એ કૂતરી વિયાણી હોય પાણી જી આવજો અખતરો કરવો હોય તો. આપણી જનેતા જેટલો પ્રેમ કરે ને એટલી જ બાપુ ઈ એની જનેતા એને એટલો જ પ્રેમ કરે છે. પણ બાપુ છતાં એનું કોઈ કુટુંબ તમે ભાળ્યું હોય તો મને કહો. એક પક્ષી હોય, એ પક્ષી બાપુ એક ઈંડું મૂકે, એનો સમય થાય ત્યાં સુધી ઈંડાની રખેવાળી કરે. ટાઈમ થાય એટલે ઈંડાને સીવે, પછી એને આપણી માં જેમ મોઢામાંથી કાઢીને આપે ને એમ બાપુ બહારથી ચણ લઈ આવીને એની ચાંચમાં આપે, એને ખવડાવે, એને મોટું કરે, એને પાંખું આવે, ઉડતા શીખડાવે. ઉડતા શીખી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે.
કોઈ દી બાપુ આનું કોઈનું કુટુંબ ભાળ્યું? આ મારી હાળી થાય છે ને, આ મારો હાટું છે ને, આ મારી હાવું છે ને, કોઈ લોહી ઉકાળા છે? નકરી ઘૂંસ તો આપણે નથી કરી. આ ઘૂંસ તો આપણે કરી છે, અને ઘૂંસ કરી છે પછી હવે તેમાં આપણે વેઠવું તો આપણે જ પડે ને. બૈરું ઘરે એમ કે તેલનો ડબ્બો ખૂટી તો લાવી દેવો પડે. આપણે લેવા ગયા હતા કે બૈરું ની હાથે આવ્યું નથી, આખું ગામ ઘોડું લઈને ગયા હતા અહીંયા. પછી તમે ઘરે ડખા કરો એ કેમ હાલે? કોઈ જીવને બાપુ નથી જોતું. પ્રેમ તો આપણા જેટલો ને જેટલો જ કરે છે, પણ બાપુ એને 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 પકડાણું નથી. આપણે પકડાઈ ગયું છે. હું આમ કરી લઉં, હું આમ કરી લઉં, કાંઈ નથી આવતું. આ મેં મકાન બનાવ્યું, મેં ભેંસું લીધી, મેં ટ્રેક્ટર લીધું, મેં વાડી લીધી, તો જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં રામ, મોજ કરો, હળવા ફૂલ થઈ જાય. કોઈની માથે વજન નાખ્યો જ નથી, લઈને ફરે બધા. મેં કર્યું, મેં કર્યું. હું ને મારું મનનું કારણ છે. ગંગા સતી વાણીમાં કહે છે ભલા મને, હું અને મારું જો મટી જાય તો કાંઈ છે જ નહીં. કહેવાનો મારો અર્થ એક દિલ્હીનો સિકંદર હતો ને, આમ બાપુ 500 ઘોડાનો રસાલો લઈને દિલ્હીની બજારમાં નીકળ્યો, અને આમ એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો ને, એના સામે નજર ગઈ એની, અને એને રસાલો આખો ઉભો રાખ્યો. મારે ઓલા ફકીર પાસે જવું છે. એ ફકીર પાસે જઈને ફકીરને કહે છે, ફકીર બાપુ એક પાણાનું ઓશીકું કરીને હું તો ધોતડી પહેરી છે, ઉગાડું શરીર છે, બીડી ટેકાવી છે, પગ ઉપર પગ ટેકાવીને હૂતેલો. ત્યાં જઈને બાદશાહે કીધું, સિકંદર એ કે હે ફકીર, માઈક માઈક, મને તારી મોજ ઉપર પોરાના પલ્લા છૂટે છે, તું આજ માગી આપું. ફકીરે આમ અધર નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદરને પરસો વળી ગયો કે આ દિલ્હીનું રાજ માગે તો લખી દઉં, પણ આ ભાઈડો કે કાંઈ નથી જોતું. કેટલી આને સંતોષ છે, કેટલું આને મોજ છે. એ કે હું દિલ્હીનો સિકંદર છું. એ કે મેં ક્યાં તમને પૂછ્યું તમે કોણ છો? હું તો અહીં નિરાતે હું તો છું, તમે આવ્યા છો મારી પાસે. મેં તમને પૂછ્યું તમે કયા ગામના છો? અને ભાઈ સિકંદરને એમ થયું હોય કે હા હા હા, અને કેટલો કેટલો સંતોષ છે. મારે મૂક્યાનો માર્ગ નથી તોય હું હળીએ સીડ્યો છું, આની પાસે કંઈ નથી તોય કે છે મારે કાંઈ જોતું નથી. જો સંતોષ બાપુ બજારમાં નથી મળતો. એ તો અંદરથી ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ, એટલું માલકોરથી આવે. ટાઢિયા તાવની ટાઢ ચડે પછી આખો ડામચો નાખી દો તોય ન ઉતરે. શું કામ? માલપાથી ઊભી થઈ છે. આ બધું માલકોરથી તૈયાર થવું જોઈએ. સંતોષ જો અંદરથી નક્કી થાય તો થાય, બાકી ન થાય. કોઈ કેમ કે સંતોષ રાખો, સંતોષ રાખો, કોઈ રહે છે? બધા કહે છે કે ભાઈ આરે કઈ નથી આવવાનું, ભગવાનનું ભજન કરો, પણ તોય બાબુ ભગવાનના ભજનમાં મથે છે કે પૈસા મથે બધા. અને સુરતા 500 ની નોટનો ડટો હોય, એ ગણતા હોય બાબુ સુરતા કેવી લાગી જાય? કારણ કે લગાડવી પડે. એકાદી જાય તો 500 નો થુંબો લાગે. એવી સુરતા બાપુ એની યાર જો લાગી જાય મેળ પડી જાય. બોલો સિકંદર કે પણ કાંઈક તો માગી, પણ કે શું માગવું મારે? હમણાં મને ભૂખ લાગી, ધામીને ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ હમણાં નીકળ્યો, બીડી આપી, આ બીડી ટેકાવી, હાજે કોઈ બીજી બેન નહીં ખાવા આપે? બોલો સિકંદર કે આને હજી હાંજના ઠેકાણા નથી તોય ભરોસો રાખીને હૂતો છે. અને પછી સિકંદરે કીધું કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં જાઉં ને, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી બાપુ ફકીર બોલ્યો, એ કે શું કયો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી આવતા જન્મમાં મારે ખુદાને કહેવું છે કે આવી મોજ મને દેવો. તેથી ફકીરે કીધું કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો, એના કરતા આઈન પા કૂતરો બેઠો છે, આઈન પા તમે જમાવો, રસાલો જવા દો, એટલે અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આપણે થાય એવું છે? એ તો હાકડીમાં આવો ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ખબર હોય કોઈ દી બોલ્યો નથી તું. એ તો રોજનો રિયાજ હોય તો હનુમાન તમારું કામ કરે. માતાજી નહીં, રોજ તમે કંઈક 5 નામ માના લેતા હોય તો માં તમારું કામ કરે. પછી તો તમે જુઓ તો આપણે કર્યા હોય આપણને ન ખબર હોય, પછી દાણા જોર એ મેળ પડે. હા ભુવાજી બેઠા કહું અમારે ત્યાં તમે જોવો ને તો લાઈનો લાગી. બોલો અહીંયા એમ કે કાલ લઈને પમદી આવજે. બોલો એટલે આમાં એટલી બધી ગળદી? કરોડપતિ જોર આવે છે, કરોડપતિ. તો તમે જેને નડ્યા છો તમને નહીં ખબર હોય. એમાં માતાજી ને ભુવાજી શું કરે? હું ને એક દાખલો આપું કે પરબનું એક કોઈ ફ્રીજ મુકાયું હોય. પહેલા તો પરબું બંધાવતા, કોઠીઓ મૂકતા. અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય તો કે ભાઈ આપણે એક ફ્રીજ મુકાવી અને માણા આવતા જતા પાણી પીવે. હવે આ ફ્રીજ મૂક્યું હોય ને, અહીંયા ઓલા ગ્લાસના લોટા હોય. હવે એને હાકડે બાંધી રાખ્યા હોય. બોલો ગ્લાસને લોટા. હવે આ ભેંસું લઈ જાય છે?
આ માણા નો લઈ જાય એ હાટું જ બાંધ્યા હોય ને. હવે એમાંથી ગ્લાસમાંથી આંકડીઓ કાઢી પછી થેલીમાં નાખો અને ઘરે આવો ને કંઈક વાંકું વમું થાય પછી ભુવાજી પાસે જઈને પછી તમે દાણા જોવરાવો તો એ માતાજી ભુવાજી એક એ ગ્લાસને ગોઈ દે એ જડે ગ્લાસ. પછી કે 4 મહિને મચવી પણ માં કઈ કહેતી નથી પણ માં તમે 4 પેઢીઓ મચશો તો નહીં કે તમે ઓલો અંદર બેઠો હોય તો સાચો જ છે, પરમેશ્વર પોતે છે એ તો કે ઓલો ગ્લાસ લીધો ઈ જ છે આ. પણ આટલા માણા વચ્ચે બોલી ન કે મેં ગ્લાસ સોર્યો છે કર્યા છે તો બાપુ અંદર તમારો બેઠો છે ને એ પરમ તત્વ પરમેશ્વર પોતે છે. તમે ખોટું કરો ને આ એક દહની નોટ અહીંથી તમે કોકનું ધ્યાન ન હોય ને કે આપણે ખિસ્સામાં નાખી દે ને તો અંદર બેઠો એ તો કહે જ કે આ તારી નથી રહેવા દે. પણ મન તમારું ઠેકડા મારતું હોય ને બીજી વખત આત્મા નો કે અને મન જ માર ખવરાવે છે. માર ખવરાવે મન બાપુ, નકા આત્મો તો તમે ખોટું કોકનું કરતા એટલે અંદરથી અવાજ આવે કે રહેવા દે આ ખોટું થાય. તમે કોકને લાફો મારો ને તો અંદરથી એક અવાજ આવે કે ભગવાન માથે છોડી દે. તને કોઈને કીધું લાફો મારવાનો? તમારથી કરમ બંધાઈ ગયું, કરમ તમારે ભોગવવું પડે. કરમની ગતિ હજી કોઈ સમજી જ નથી ગયું ભલા. તમે જો રામને આપણે અગરબત્તી કરી, રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. શું એનું કરમ? જેનું અડધું અંગ માં ભગવતી બાપુ મિથિલા નરેશની દીકરી સીતાજી અયોધ્યાના મહારાણી બન્યા, મોડિયો ઉતાર્યો, આખી જિંદગીમાં હારો દી નો હોય ગયો. બાપુ એ દીકરીનું શું કરમ હશે? જાણે તો ઇતિહાસ આખી દુનિયા જાણે છે. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું બાપુ? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કેવા કેવા સિદ્ધ પુરુષો બેઠા હતા. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કરમ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને આખા વિશ્વનું સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને બાપુ ભીલના બાણથી વિંધાવવું પડ્યું. એનું શું કરમ હશે? થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. એનું શું કરમ હશે? તો આપણે જોવું જોઈને કેટલાના બૂસ માર્યા છે આપણે નહીં ભોગવવું પડે? અરે કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે તેથી ભીલે લઈ લીધા પ્રાણ. કરમ કોઈ દી કોઈને છોડે નહીં. રામ ભીષ્મ જેવો બાપુ એક યમના દૂત આવે એનો જીવ લેવા માટે અને દૂતને એમ કહી દે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારી મળી. તમે જોવો તો ખરા. તો આપણું શું આવે આમાં? કૃષ્ણ પરમાત્માની બાપુ 18 દિવસના યુદ્ધમાં કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો સમર્થ પુરુષ જેની જનેતા ગંગા. વિચાર કરજો, છેલ્લે જ્યારે યુદ્ધ થયું અને પછી કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું ને કે માર બાણ, શિખંડીને જોયો એટલે ભીષ્મએ મૂકી દીધા બાણ હથિયાર. અને પછી બાપુ અર્જુનને કીધું કૃષ્ણએ કે હવે બાણ માર. એ કે પણ હથિયાર મૂકી દીધા. એ કે એટલે જ કહું છું ને કે ઓલો એક જ નહીં જીવવા દે. તમારી તાકાત નથી ભીષ્મને તમે જીતી શકો. અને રૂએ રૂએ બાણ માર્યા ને કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બે અહીંયા ગયા ને ઈ જ વખતે બાપુ માં ભગવતી ભીષ્મની જનેતા બાપુ માં ગંગા પ્રગટ થઈ. થકેલ ત્રાંબા જેવી આંખો કૃષ્ણની સામે જોયું. મધુસૂદન મારા દીકરાને તે દગો કરીને માર્યો ને. બાકી અર્જુનની આગળ તે શિખંડીને રાખ્યો હતો ને પણ એ જગ્યાએ કદાચ તું ઊભો હતો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. આનું નામ બાપુ જનેતા કહેવાય ને આનું નામ દીકરા કહેવાય. દીકરા 4 પ્રકારના હોય: દીકરો, પુત્ર, ગગો અને છોકરો. દી વાળે એનું નામ દીકરો કહેવાય. મા બાપની માયા કંઈક આવા ભગીરથ કાર્ય કરે ને એને દીકરો કહેવાય. પૂનામના નર્કમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી અને મા બાપનું તારણ કરે ને એનું નામ પુત્ર કહેવાય. ગામમાં કઈ ખરડો થતો હોય ગામમાં હું લખાવો છો ઉભા રહ્યો મારી બાન પૂછતો હોય એનું નામ ગગો કહેવાય. અને સડી પહેરીને હુતળી બાંધીને કોથળીઓ તોડીને બઠ્ઠા પીડ્યા હોય ને એનું નામ છોકરો કહેવાય. ચિયાખાનામાં નામ છે, જોઈ જોજો હવે. હરિશ્ચંદ્ર બાપુ કોકનો દીકરો સગાળ છે. આ જલારામ બાપુ આ કોકના કેવડા કેવડી બાપુ એ મા બાપની કમાણી છે ને કેવા દીકરા. આજ બાપુ આપણે નાતે નેડો નથી તોય એના ગાણા ગાવા પડે છે. કેવા સમર્થ ને સિદ્ધ પુરુષો હોય છે. એ કલાકારોની બાપુ પેઢીઓ એ જે મહાપુરુષો થયા એની પેઢીઓના અમારે અહીંયા દાણા નથી આવતા કે અમારા બાપ દાદાની તેમ પેઢીઓના ગાણા ગાવો છો 10 મણ દાણા મોકલાવી ના. પણ જીવ્યા છે એવું એટલે ગાણા ગાવા પડે છે. અને એમાં માનો પ્રસંગ બાપુ તમે ઇતિહાસ ખોલીને જોવો તો ખબર પડે. જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ ન પૂગી શક્યો, દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને.
જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ ન પૂગી શકે, અહીંયા બાપુ બધે લગામ હાથમાં લીધી. અને જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં બધે બાપુ એક એક ભગવતીનો હાથ છે. તારામતી નો તો હરિચંદ્ર ને કોઈ ઓળખત નહીં. સગાળસા ને બાપુ સંગાવતી નો તો કોઈ નો ઓળખત. જલારામ ને વીરબાઈ નો તો કોઈ નો ઓળખત. સવારામ બાપા જબુમાં નો તો કોઈ નો ઓળખત. દેવીદાસ બાપુ પરબ અમરમાં નો તો કોઈ નો ઓળખત. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીના હાથ છે. અને હારું માણા હોય ને તો જ બાપુ જીવવાની મજા આવે. આ એમે તમને મોટી મોટી વાતો કરતા ઘરે જઈને ભડકો થાય, કોને કેવું ઈ પીડા કોને કેવી? હારું માણા નો હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો હેળે જો ઉતાર, તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, બૈરામ ઠેકાણા ન હોય, હગામ ઠેકાણું ન હોય તો જાવું ક્યાં? ભડકા ઉતારવા આપણે ક્યાં જવું? માણા તો બાપુ હારું માણા હોય ને તો બાપુ જીવવાની મજા આવે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ આ જેટલા જેટલા મહાપુરુષો છે ને, હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં તારામતીને બાપુ રીંગણા વેસે બૈરા બજારમાં હરરાજી કરી નાખી. વિચાર કરજો, અયોધ્યાની મહારાણી લેવી છે કોઈને બાય, લેવી છે કોઈને બાય. તમે આમ તમે વિચાર તો કરો. આપણે આપણા ઘરમાંથી એક વસ્તુ નથી બાપુ વેચી શકતા બજારમાં. અને અયોધ્યાનો મહારાજા પોતાની વેચાણા એ તો ઠીક છે, પણ હારો ગરાગ નો જડ્યો. મારા બાપ સતયુગ હતો, કેવા ઘરે વેચાણા. અરે વેચાણા એ તો ઠીક છે, પણ અયોધ્યાનો સમ્રાટ બાપુ મહાણિયામાં નોકરી કરે, શમશાનમાં નોકરી કરે. જો આ ગુરુ મહારાજ ને ગુરુ શિષ્યના નાતાની વાતો. ગુરુને તમે શું હજી સમજી જ ન શકો? અયોધ્યાના સમ્રાટને બાપુ વેચાવવું પડ્યું ગુરુ મહારાજ હાટું. આપણે બૈરા વેચવાનો વારો આવ્યો હજી તોય હારા રોવે છે. અમારી મેં કઈ નથી, કઈ નથી, મરો કઈ ન હોય તો. અરે દીકરો રોહિત ને બાપુ સરપદંશ થયો તેથી અયોધ્યાનો કુંવર બાપુ ઉપાડવા વાળું નહોતું કોઈ. સમય જેથી બાપુ પલટો મારે ને તેથી આપણા હોય એ બાપુ આ ખાઈ જાય, પહેરેલા હગા નો થાય, ધરતી માકારા કરે. એ તો સમય હોય ને, આપણો સમય છે બાપુ. આમાં જો તમને મને જીવતા નહીં આવડે ને તો આ ક્યારે વિયો જાય ખબર નહીં પડે. સમયની બલિહારી છે રામ. અયોધ્યાના કુંવરને બાપુ ઉપાડવા વાળું કોઈ નહોતું. તારામતીને કોકે જઈને કીધું કે તારો દીકરાને હેરું કર્યો. અને તેથી અયોધ્યાની મહારાણી વાળ તોડતી તોડતી જાતી હતી, પસાડ્યું ખાતી હતી. ઉપાડવા વાળું નહીં, દીકરાને ખંભે નાખીને માં બાપુ રાતે શમશાનમાં લઈને આવી છે. કેવું ચિત્ર છે તમે જોવો તો ખરા. શું તમને મને દુઃખ પડ્યું ભલામણ? આપણા ઘરે એક આપણું બૈરું હોય કે આપણી માં એક પાણીના લોટામાં બાપુ મોટું મહાભારત કરીને મૂકે. અરે તમે બાપુ ઇતિહાસ તો ખોલો, શું તમને મને દુઃખ પડ્યો? હવામાં ઉડે આખી દુનિયા બાપુ, કોઈને આમ દામ ને ઠામ છે, કાંઈ ઘટતું નથી. પણ સંતોષ જેવી ચીજ જ નથી. ઈ તારામતી દીકરાનું સબ લઈ અને શમશાનમાં આવે અને અયોધ્યાનો સમ્રાટ રાતે મેઘલી મળેલી કાળી ડિબાંગ રાત અને બાપુ ડાકણ્યો રાહડા લે એવું ચિત્ર હો ભાઈ. અને આમ અંદર આવ્યા ને હરિચંદ્ર રાજા એમ ખડગાડું કર્યું કે મારું દાન દેતા જાવ. જો તો ખરા ધરતી ફાટી જાય, ધરતી ભલામણા. ઈ કે પણ સ્વામીનાથ તમે મને નથી, ઈ કે તમને ઓળખું છું, આ મળદું ઓળખું છું, પણ હું આ નોકરી કરું છું. મારી હવા શેર ખીચડી ને મારા ધણીનું હવા મીટર કાપડ આટલું તમારે. હું મારી ખીચડી કદાચ જાતી કરું, હું આજનો દી ભૂખ્યો રહું, હવે મારા ધણીને શું જવાબ દેવો? અયોધ્યાનો મહારાજા રામ. શું આપણે વાતો કરીએ ભલામણા? એ હાડી અડધી ફાડીને જે ઓઢાડી હતી ને એમાંથી બાપુ અડધું ફાડીને હરિશ્ચંદ્રને આપ્યું અને શમશાન ભૂમિમાં લઈ ગયા. બે માણાને બાપુ રોવા હાટું આખું આહુડા નહોતા, આહુડા. ઈશ્વર જેથી માથે નાખે ને તેથી બાપુ કોઈ ધણી ન થાય. અયોધ્યાનો રાજા સતયુગ હતો, હરિશ્ચંદ્રની પડખે કોઈ નહોતું ઊભું તેથી. એટલે કહું છું ભગવાને તમને આપ્યું હોય અને એવો કોઈક દુખિયો માણા હોય ને તો બાપુ એની હાથડીની દુઆ લેજો, જિંદગીમાં તમારું નામ થઈ જાય. ઈ લાકડા ગોઠવાન માથે સબને મૂક્યું અને આમ અગ્નિ ચાપવાની તૈયારી કરીને તા વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. જો આ મળદું હરગી જાય ને તો સ્વર્ગમાંથી ઇન્દ્રનું ઇન્દ્રાસન હેઠું આવે અને તેથી હડી કાઢી કે બારે મેઘ ખાંગા કરીને ઓલું મળદું હરગે નહીં હોય કે ગયા બધા. અને તેથી બારે મેઘ ખાંગા થયા ને
તેથી હરિચંદ્ર જેવો હરિચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો. કરે તારી ભલી થાય, જીવવા તો ન દે પણ મળ્યા પછી હરગવાય ન દે. તેથી બાપુ તારામતીએ લગામ હાથમાં લીધી હતી કે તમે મુંજાવમાં. હવે આ ખડક તો છે ને, દીકરો તો દીકરાના માર્ગે વિયો ગયો. હવે મારું માથું ઉતારી લ્યો, તમારે જીવવું હોય તો જીવજો ને મરી જવું હોય તો મરી જજો ને. આમ ખડક ઉપાડ્યું ને, તેથી અખિલ બ્રહ્માંડના માલિક ને મારા બાપ બાવડા ઝાલવા પડ્યા. એમના ઇતિહાસ ન થાય, કોકના રોલ કરે ઇતિહાસ ન થાય. કોકના કાળિયા ઠાર્યા હોય તો જગતમાં તમને મને કોક યાદ કરે. ઇતિહાસ એમનામ ન થાય રામ. એટલે કહું છું કે દીકરીઓએ છે ને, જ્યાં ધર્મ ધ્રુજી ગયો ને પુરુષ ન પગી ગયો, દીકરીઓએ દુનિયામાં આબરૂ રાખી છે. હું તો એમ કહું, તમારી દીકરી બીજે હોય અને બીજાની દીકરી તમારા ઘરે હોય, બાપુ ભૂલચૂક આવે તો ઘરની વાત ઘરમાં રખાય, ભડકા ન કરાય. તમારે જો બાપુ વ્યવસ્થિત પેટી જોતી હોય, શાંતિથી ખાવું. બાકી કકળાટ છે ને, વિનાશ સમજી લેજો. જેથી કકળાટ ચાલુ થાય ને, તેથી સમજી લેજો કે ઠાકર ત્રાજવેથી ખાઈ ગયો હોય તો જ આ બાપુ હુજે. આપણી દીકરી હોનાની અને બાપુ આપણે કોકની દીકરી આપણા ઘરે હોય તો એનો નકરો વાંક જ નીકળ કરે. આ તો કેવી વાત કહેવાય. એટલા માટે કહું છું, સમયની બલિહારી છે. મને તો એમ થાય કે સારું કાયલ મરી જઈશું. અને આ ટાણામાં જો આપણે બાપુ કોઈને ઉપયોગ ન થઈ શકી તો શું આ જિંદગીનો બાપુ અર્થે હતો એમ. એટલે સવારામ બાપા એક કબીર સાહેબ કહે છે કે કર્મની ગતિ છે ને, એ હજી કોઈ સમજી જ નથી. એટલે આ વાણીમાં બાપુ કર્મની વાત કરે. અને વાત એ સાચી છે. તમે જો લગ્ન પ્રસંગ હોય તો મુરત જોર આવે, સોકડિયા કાઢે તો જાનુના ખટારા ઊંધા પડે. લ્યો શું સમજ? આ બામણ ખોટાય છે, મુહૂર્ત ખોટાય છે કે આપણે ખોટાય છે? શું સમજવું શું? એટલે એમાં આપણે ઊંડું ઉતરવાની ભગવાન ઉપર ભરોસો. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે, અંતે ઈના રોપ છે અમર, બીજક હાથ લાગ્યું અને કાળ કેમ લોભ છે. બસ આ ભગવાન છે તો છે, નથી તો નથી. અમે તો આ તો આપણો ઘરનો ડાયરો છે. બાકી હું તો અત્યારે દુનિયાના શેડામાં પ્રોગ્રામ કરવા જાઉં છું. આ બધા અમારી હારે જ હોય. હું તો ખુલાસો કરીને કહી દઉં કે ભાઈ રામ વનમાં ગયા હતા, એ બધા કહે છે એટલે કહું છું. રામ ગયા હતા હું નહોતો, હવે ફોન ન કરતા. ચોખીન ચટ વાત છે. પછી તમે એમ કહો કે રામ ગયા હતા, એટલા જણા હતા, કેટલા જણા હતા, શું લઈને ગયા હતા, કેટલા વાગે નીકળ્યા હતા, એ અમારે જ્યાં તમને પુરાવા દેવા. આ તો તમે અમને બોલાવ્યા છે, તમે તમને રાત કાઢી દઈ, બીજું શું કરી દઈ. ભગવાનના 5 નામ લે, માં સુધી પોગવાય તો પોગે. નકર અમે દરજ કરીને કહે મારા બાપ માને શાંતિ આપજે. તમને હુજતું હોય તો ઠીક છે, ન હુજે એ તમારો પ્રશ્ન છે. પણ ભજન મારો કહેવાનો મિનિંગ એ છે કે તમે ભજનમાં બેહો અને ભજનનું જો તમને મંથન કરતા ન આવડે ને ભજન સમજતા ન આવડે તો હું તો તમને એમ કહું ખુઈ જવાય. ખોટી ગળદી ન કરે, ખોટી કોકની ચા ખાંડ ઓછી ન કરે. હા ભજન છે ને, ભજન બાપુ વિચાર માગે છે. ભજન એમ નામ સમજાય એવી વાત જ નથી. એક ભજન કે છે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કોક? આવું હોય? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? અમે કહીએ છીએ હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. તમારા ગુરુને પૂછજો. એટલે દરબાર આયા આવા બાંગા મારતા હતા કે આનું શું થાય. ન હું જતા આપણી પાસે આવજો. ભજન તો બાપુ ભજન વ્યાખ્યા કરો તમે. મંથન તમારા દૂધ હોય, તમે તો માલદાર, દૂધમાં બાપુ દીવો કરો થાય. એને ઘી કરવા માટે બાપુ કેટલી મહેનત કરવી પડે. તો એમ તો આમાંય બાપુ વલોવું તો પડે. એમ નામ નો ઘી નીકળે આમાંથી. દીવો તો થાય એમ ના. હું તો અમારા ઓલા બધા જાય ને, આ બધા અમારા ખટારા અમે ભરવા, અમારા ખટારા ભરતા હતા. અને ખટારો આગતો તેથી નકરા તોફાન જ કર્યા છે. આ તો મારો મેળ પડી ગયો. રામ જાણે કેમ હાલ્યું મારું એમ. હા કુકાભાઈ, આપણે મશરૂભાઈના બાપુની કુકાભાઈ, આ અમારા ભીખાભાઈ, આ બધા અમારા આ પેલા 100 કિલોની બોરી ઉપાડતા. બોલો અમારો 3 રૂપિયા પગાર હતો. બોલો પણ 3 રૂપિયામાં જલસા કરતા હતા. આ બેઠા પૂછો. હા ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી. પણ કહેવાનો મારો મિનિંગ એ સમય જોઈને તો અત્યારે અમને એમ થાય કે મારે બધું સ્વર્ગમાં આપણે બેઠા છે. આવી લાઈટો, આવા મકાન આપણા ઘર ઢાઈ ફાડ્યા હતા. વરસાદ થાય તો આખા ઘરના બકડીયા લઈને રખડતા, દંદુડિયું થતી. એટલે હું ચારે હવે અત્યારે તમે જોવો તો હામ દામ ને ઠામ. મને તો એમ થાય જીવતા આવડે તો કાંઈ ઘટતું જ નથી. પછી આપણે રોવાને હેવાયા થઈ જવા એમાં ભગવાનનો સાના રાખે. અને આપણા ગઢાની પુનઈ છે. આપણી પાસે જે આવ્યું ને મહેનત તો આપણે બધા કરે જ છે. પણ જ્યાં ઉગ્યું છે ને એ આપણા ગઢાએ, મેં હમણાં કીધું એમ રોટલો આપ્યો છે ને કોકની આંતરડી બાપુ અડી ગઈ છે. એટલે આપણે આ અત્યારે આ સાહેબી ભોગવી છે. ધંધો તે દીએ કરતા હતા ને આજે કરે છે. ઉગ્યું છે એ ગઢાની પુનઈ ઉગી છે.
એટલે કર્મની ગતિ છે ને બાપુ, એ હજી કોઈ સમજી જ નથી. એટલે કબીર કર્મની વાત કરે છે. રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય. રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય, ઈ પણ વનમાં જાય. માતા સીતાને કલંક લગાડ્યું, માતા સીતાને તેથી કલંક લગાડ્યું. રાવણ વનમાં રોળાય ભવિષ્યમાં, જે માંડ્યું હોય તે શુભ મુહૂર્ત ને સારા ચોઘડીએ લગન યારે લેવા. શુભ મુહૂર્ત ને સારા ચોઘડીએ લગન યારે લેવા. રંગ ભર્યું રે રોણાય ભવિષ્યમાં, જે માંડ્યું ઈ દેદાર. બરી સભામાં સતી ભીમ અર્જુન ને સહદેવ ને કુળદી પાંચમા ધર્મ ભીમ અર્જુન ને સહદેવ ને કુળદી પાંચમા ધર્મ ईश्वरी शक्ति से अपार।
ગાય કબીર દા ઈશ્વરી શક્તિ છે અપાર. જીવની માથે જમણા ભરે જેમ તે તર માથે જીવની માથે જમણા ઝપટું કરે જેમ તે તરની માથે બેલડીઓ બાંધીને રે એ જીવ જાનું માએ દીદી પર મેરું નાવી રે એ જે ધવજ મેલાય મને આવા વેલા નામ છૂટા રે એ હવે ભવે ભેળા નહીં થઈ આવી દાળ ખીયું તુચારે એ જી ભવે ભેળા નહીં એ ભવે ભેળા નહીં એ ભવે ભેળા નહીં થઈ સતગુરુ મહારાજની જય. પ્રસાદીનો સમય થઈ ગયો છે, થઈ ગયું અત્યારે થઈ ગયું તો લાવો તો થાળ પણ કરાવી નાખો. પાણી ભાવ થોડુંક જોવાનું પાણી બતાવજો. આવડે કરી નાખ ને તું મને ઉધરા કંટ્રોલ
અમરીમાં છે ને એક સવારે 5 નામ અમરીમાં એટલું બોલો ને તોય તમારી જિંદગીનો બેડો પાર થઈ જાય. ભલા તમારા ને મારા હાથા ભગવાન જ આ છે. ઈ તો બાપુ છે ને બધું પછી છે. આપણા સતગુરુ હોય ને, સતગુરુ ઈ 7મા ગુરુ છે. 7મો નંબર આવે ને ઈ સતગુરુ છે આપણા. તો પછી આગળના 6 ગુરુ કોણ? આ તો ખબર હોવી જોઈએ ને. 1 2 3 4 5 6 પછી 7 આવે. આગળના 6 કોણ? પહેલો જ ગુરુ માં છે. લખવું હોય તો લખી લેજો. પહેલો જ ગુરુ માં છે. બીજો ગુરુ છે એ બાપ છે. જન્મ થાય ને ગળુતી પાઈ ત્રીજો ગુરુ છે. અક્ષર જ્ઞાન શીખડાવે એ ચોથો ગુરુ છે. ધંધો શીખવે એ 5મો ગુરુ છે. કંઠી બાંધીને કાન ફૂકે એ 6ઠો ગુરુ છે. અને હમણાં ભરથરીની વાત કરી ને, આ દુનિયામાં બાપુ આ ચકડામાંથી કાઢીને જે દુનિયાની ટોચે પોગાડે ને એ સતગુરુ છે. મારે ગુરુ છે, મારે ગુરુ. હું હમ ખાવા કર્યા છે, ગુરુ પાસે લીધું કાંઈ? ગુરુને કાંઈ દેવું નથી, ચેલાને કાંઈ જોતું નથી, બધાનું હાલ્યું છે. એમ નથી બાપુ. ગુરુ અને શિષ્યના નાતા તો આખા કંઈક જુદા છે. કહેવાનો મારો મિનિંગ, હું તો આ ભજનમાં હોય ને તો ભજનમાં કહું ભાઈ સમજાતું હોય તો ઉજાગરો કરજો, નકર હુઈ જાજો. બે બગડે એવું ન કરાય. હા પછી અહીંયા કઈ હુજે નહીં, હવારમાં ડખા થાય અને ગાડીઓ અમને ઓલા આવી નાખી રાત રાગડા તેને હુવા ન દીધા. અમારે હવે ડોબા દોવાનું મોડું થયું. આ સમજાય ને તો બાપુ આનો કોઈ મતલબ જ નથી. અને જો ભજન સમજાય ને તો ઘડિયાળમાં ન જોવું પડે ને બંગાવું ન આવે ને ચાની જરૂર ન પડે ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો. ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી જાતું, એ માથાકૂટ છે. જો ભજન આપણામાં બેસી જાય તો બાપુ આ જિંદગીનો બેડો પાર થઈ જાય એવી વાત છે. હમણાં વાત કરી ગોળ બંગાળનો રાજા ગોપીચંદને 92 લાખ માળવાનો ધણી ભરથરી 7 પેઢીઓ ખાય તો ન ખૂટે. એ સાધુ બની ગયા. કંઈક તો નક્કી થયું હોય છે ને. આપણને નક્કી જ નથી થતું. સાચું હોય છે ખોટું હોય છે, સાચું હોય છે ખોટું હોય. ત્યાં ફડાઈ ફૂટી જાય. લ્યો ગયા. આ જિંદગીના બાપુ કોઈ ભરોસા નથી. આપણે અહીં બેઠા છીએ, સવારે કોઈની ચિઠ્ઠી ફાટી જવાની હોય કોને ખબર છે. કોઈ બાપુ ભરોસો નથી. એક ઘડી હાથી ઘડી અત્યારે હાલતા થઈ જાઓ બસ. કાંઈક કર્યું હશે એ જ મેળ આવશે, બાકી જે ભગવાન કાંઈ છે નહીં. રામ માણા જન્મે ને 2-2.5 કિલો 1.5 કિલો હોય, 60-80 100 વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે ને વચ્ચે ઠેકડા મારવાના છે બધા. બાળક જન્મે એને એનું જે કપડું હોય ને, બાળક જન્મે ને પછી કપડામાં ઉરાવવાનું હોય ને, બાળોતિયું કે બાળોતિયું. એને ગાજ બટણે ન હોય, ખીસું ન હોય, ચેને ન હોય, કઈ ન હોય. અને જેથી આ દુનિયા છોડીને જાવ ને એની માથે ઓઢાડે ને એને ખાપણ કે કફન કે જે કહેતા હોય એને બાપુ કાંઈ ન હોય. ખીસું ન હોય, ગાજ બટણે ન હોય, ચેને ન હોય. આ વચ્ચે હાથે બુદ્ધિથી ખિસ્સા બનાવીને દુખી થયા છે. અને એ બનાવ્યા પછી ખિસ્સા ભરાણા જ નહીં. બનાવ્યા 4-4 આંગળના પણ ભરાતા જ નથી. એવા બુદ્ધિના ગાળિયા થયા છે. આપણને એમ થાય ઘરે ભલા માણાનો અવતાર. હું તો એમ કહું, તમે તો માલધારી સમાજ છો બાપુ. માણા એક જાનવરને પ્રેમ કર્યો હોય એના ખોળિયામાં જીવ હોય ત્યાં સુધી જાનવર તમને માર ન ખાવા દે. અને હગા છોકરા જો બાપુ મા બાપને રોટલા ન દે તો અભાગ કહેવાય ને અવતારની. હે આપણું ગાય હોય, આપણી ભેંસ હોય, આપણો ઘોડો હોય, આપણો બળદ હોય, એને પ્રેમ આપ્યો હોય ને એ પડખે હોય ત્યાં સુધી તમને બાપુ બારવટિયા જેવા બારવટિયાને ખાઈ જવું પડે કે આમ ઠામ મારી નાખશે. એટલી હાન ઈને છે. તમારું ખડ ખાય, તમારો રોટલો એક બજારમાં કૂતરું હોય તો અજાણ્યો માણા આવે તો બાપુ તરત જગાડે. રોટલો ખાઈને જાનવરને આટલી હાન છે. માણા આખા ખેતરું ખાઈ જાય તો મારા દીકરા ભાન નથી રાખતા. અરે આ અવતાર છે આપણો. આ મહાપુરુષો તો એમ કે માણાનો અવતાર મળ્યો કાંઈ કોકને ખવડાવીને ખાજો એમ કે છે. મહેમાનોને માનવી દલ જે બાપુ દાદા મેકરણ કે ખવડાવીને જે ખાય ભેદું કવિ મેકરણ ભણે જેનો ઠાકર રાજી થાય. કોકને ખવડાવીને ખાવ ને એમાં. જોકે તમારા માલધારી સમાજ આટલો આગળ છે ને એ રોટલાનો જ પ્રતાપ છે. હું આ તમારી આ વખાણ કરવા નથી આવ્યો, પણ આ રબારી હોય, ભરવાડ હોય, આહિર હોય, આ બધા માલધારી સમાજમાં આવે ને એ બાપુ કબીર બાપુની એક સાખી છે. કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ભૂખે કો અને દે. આ 2 કામ તમે કર્યા ને એમાં તમારો મેળ પડી ગયો. હા એક તમને કહું, ભાવે કપાવે હામો માણા મળે ને એ બોલે કે ન બોલે પણ 4 નજર ભેળી થાય તો એ રામ રામ બાપા એટલું તો બોલે. આ રામનું નામ. અને રોટલાનો ટેમ હોય ને બાપુ પછી ભલે ઘરમાં સાસ ને રોટલો હોય પણ બાવડું જલીને ખવડાવે. આ રોટલો ઉઈ ગયો છે. નગર તમે વાહનમાં બેહો
હું ગાડી હાંકતો હતો ને અમારા ગામમાં, હું ગાડી લઈને ચારેક જવું નથી, અમારા ગામના રબારી છે ને એ ખટારો મેં મૂક્યો હોય ને તો આમાં આઘા હાલે, એ કે આમાં બેહાય, અને એ કે આ શિવભાઈનો દીકરો આમ તો જો કે આવડું મોટું કે હાંકે છે, પણ અમને એમ કે ભલે ધ્યાન રાખજો. હવે ઈવડા એ વાહનથી શેટા હાલતા ઈવડા એમ કે છે કે મારી પાસે 50 ડમ્પર છે ને 5 જીસીબી છે ને 1 હિટાચી છે. અરે તારી ભલી થાય. હા એમ અમારી નજરે જોયું હોય. વાહનના અડધા નહોતા હાલતા, એ આટલા વાહનના માલિક છે. મારા ઠાકરની બાપુ કૃપા થઈ ગઈ છે ને. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે જેને દેતા આવડે ને લઈ લેતા આવડે, બાકી બાપુ ખાજો સમજે. હા સમય બાપુ છે ને જીવવા જેવો છે. મને એટલી ખબર પડે, આપણા ગઢે સારો રોટલો નથી જોયો, સારું જોડું નથી પહેર્યું, થીગડા ઉપર થીગડા ઠપકાર્યા, અને આપણે બાપુ આમદામ ને ઠામ છે. જો આમાં જીવતા ન આવડે તો આંટો થયો એમ સમજી લેજો. થીગડા ઉપર થીગડા બાપુ કોઈ પહેર્યું થીગડા વાળું મને દેખાડો. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. એટલે જીન્સમાં તમે જુઓ માથા યાદ આવડા, એટલે આવા તમે હાજ વાત થા આવા પહેરતા હતા. ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કઈ. મેં હાઈ સ્પીડ રાખ્યો હતો ત્યારે મેં પહેરત. અરે એક આંગળી જાય એટલું ફાંકું હોય ને, આપણી માં એમ કે લાય લાય બટા બે ટાંકા લઈ દો, દેહના પ્રદર્શન ન હોય. મારા રામ, હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું છું કે આપણા માલધારીમાં ગામડામાં હજી મર્યાદા છે. બાકી સિટીમાં જોઈએ તો સારું આમ હાલ્યા હોય તો ખબર જ નથી પડતી બેન આવે છે ભાઈ આવે છે. બોલો આમ બધું હરખું થઈ ગયું. બેને વાળ કપાયો હોય ને ભાઈને આવડા હોય. આપણે એમ થાય કે આ બેન છે, બોલાવી તે ખબર પડે કે આ તો આ ઊંધું થયું. અરે આ સંસ્કૃતિ છે આપણી બાપુ. માં તો માં છે ભલામણ. માના ઋણમાંથી હું તમે કોઈ દી બાપુ નીકળી ન શકી. માનું સમર્પણ છે, માનો ત્યાગ છે. તમે વિચાર કરો, 18 વર્ષ સુધી બાપના ઘરે રહ્યો હોય ને હરફ કાંચળી ઉતારીને વયો જાય, એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી. તમે વિચાર તો કરો, અડધી જિંદગી ક્યાંક બીજે જીવવાની, અડધી જિંદગી ક્યાંક બીજે જીવવાની. અરે માનું બાપુ સમર્પણ. હું તો દીકરીઓને સલામ કરું, દિલથી સલામ કરું. પણ હું એમ કહું બાપુ ફેશનમાં માપ રાખજો. આ દુનિયા તમે ધારો છો એવી નથી. હા બાપુ દુનિયા બહુ બહુ અંદર ખાને બાપુ છે ને. તમે મારા વખાણ કરતા હોય પણ અંદર તમારો મારા પ્રત્યે ભાવ જેટલો છે તો હું કઈ કેમ ઓળખી શકું. એટલે આપણે જેટલી ધારી છે એટલી દુનિયા હારી નથી. એટલે બેનો દીકરીઓ માટે ખાસ હું તો એમ બેનોને કહું કે ભાઈ તમે ભક્તિ કરતા ઘરે જ કરજો, બહાર બહુ ન ફરશો. અને આ મોબાઈલના માધ્યમથી બધાને તમને ખબર છે, શું નથી ખબર, શું કેવા બનાવો બને છે આપણે જાણીએ. પછી શું આ ઇજ્જત બાપુ કેળવવા હાટું પેઢીયું વહી જઈને વહી ગયા પછી હળીએ સડી જાવ માએ ધોળો તો ભેગું ન થાય. હા બાપુ ઇજ્જત છે ને, ઇજ્જત એમ બજારે મળતી હોત તો આ પૈસા વાળા આપણા હાટું કઈ વધવા ન દે. માં તો માં છે ભલા. એવો માનો પ્રસંગ છે. એટલે પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું કહે છે કે મારી માં તો મારી માં છે બાપુ. મહાપુરુષોએ બાપુ માના તો વંદન કર્યા છે, માના વર્ણન કર્યા છે ખૂબ. માથી મોટું કોઈ છે જ નહીં આ દુનિયામાં. કવિઓને લખવું પડ્યું છે. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું કહે છે, એ જનેતાની તોલે જનેતાની તોલે કોઈ નાવે બીજી, લુખા લાડ લડાવે જગતમાં, જન્મ દેનારી રે એ મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે. માની તોલે કોઈ નાવે બીજી, લુખા લાડ લડાવે જગતમાં. જય હો ભુવાજી જય હો. જન્મ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે.
आयवनी माँ भाई और मान माता राम ने राजत जावे राम ने राजत जावे आयवनी माँ भाई और मान माता राम ने राजत जावे राम ने राजत जावे કડવા વેણ ભણાવે જગતમાં દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે होटल में जालो जमा भाई बाकड़े बिल मोकलावे बाकड़े बिल मोकलावे होटल ने जालो जमा भाई बाकड़े बिल मोकलावे बाकड़े बिल मोकलावे ખોળે બેઈને ખવરાવે જગતમાં એ જગતે નારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે मोटर गाड़ी ने जा प्लेन में भाई पेला पैसा पड़ावे पेला पैसा पड़ावे मोटर गाड़ी ने जा प्लेन में भाई पेला पैसा पड़ावे पेला पैसा पड़ावे
જગત આખી રે દેખાડે જગતમાં એ જન્મ દેનારી રે મારી માને તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે દુનિયામાં છે ને માં બે છે એક આ દુનિયામાં આવવા માટે બાપુ જનેતાની જરૂર પડે અને આ દુનિયા છોડીને જાવ ને તેથી આ ધરતી એક જ હંકરે કોઈ નો કે કાંઈ મારે ઘરે મોકલો આ બે માં દીકરો હોય બાપ હોય માં હોય કે ભાઈ હોય ખોડિયામાંથી જીવ નીકળે પછી કોઈ નહીં કે કાને રહેવા દે તેથી આ ધરતી માં એક જ એમ કે મને હોપી દે એ એક જ હંકરે દુનિયામાં આવવા માટે જનેતાની જરૂર પડે એટલે પુરુષોત્તમ કહે છે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કાવે એક માતા જન્મ દેનારી બીજી ધરતી કાવે મીઠી ગોદમાં માવે જગતમાં એ દેનારી રે મારી માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ નાવે માની તોલે કોઈ સોરો સોરો ની ચિંતા થાય એને કેમ રે વિહરીએ કાગડા એને કેમ રે વિહરીએ કાગડા માં છે ને ભાઈ માં તો માં છે તમને અને મને બાપુ એક માણસ જેવો અવતાર મળ્યો છે હું તો એમ કહું હાજનું ટાણું હોય ને જો જીવતી માં હોય ને ઓસરીના ઝેરે બેઠી હોય ને કોક દી ખોળામાં માથું નાખીને પૂછજો માં મારો જન્મ થયો તેથી તને શું વેદના હતી તને કેવી પીડા હતી બાપુ કોક દી માને પૂછજો કારણ કે આપણને ખબર જ નથી એટલે આપણે માને બાપને રોટલા દેવા રાજી નથી ઈ બાપુ ઈ વેદનાની તો માં જાણે બીજું કોણ જાણે ભલા માં છે એ બાપુ માં છે એકાક્ષરી મંત્ર છે માની માં હોય ને એને નાની કહેવાય બાપુ એને મોટી નથી કીધી
માં તો બાપુ માં છે. માની વાહે જે આવા ધર્મને આવા કાર્ય થાય ને બાપુ ધન્યવાદ છે એ સંતાન. પણ કહેવાનો મારો અર્થ એ છે કે જીવન મળ્યું છે ને બાપુ કંઈક મોજ કરી લીધી, બાકી મરી જવાનું છે. સંતોષનો બાપુ શેઠો હોય તો મજા જ છે. આ જાનવર 84 લાખ યોની છે એવું મહાપુરુષો કહે છે. હવે તમને કહું, પૈસાની ને માયાની જો જરૂર હોય તો માણાને એક ને બાકી કોઈ જીવ માગતો નથી. આ કૂતરા કાગડા ભેંસો ભૂંડડા ને બાપુ કાંઈ જોતું જ નથી ને. કે આપણે જે આમ જોવે ને બધું જોવે, હવા ખોરાક પાણી તડકો ટાઈટ આપણને જે લાગે બધું લાગે. આપણી માં જેમ આપણને પ્રેમ કરે એમ બાપુ ઈ એના બચ્ચાને પ્રેમ કરે જ. બાપુ એ કૂતરી વિયાણી હોય ને પાણે જી આવજો અખતરો કરવો હોય તો. આપણી જનેતા જેટલો પ્રેમ કરે ને એટલી જ બાપુ ઈ એની જનેતા એને એટલો જ પ્રેમ કરે છે. પણ બાપુ છતાં એનું કોઈ કુટુંબ તમે ભાળ્યું હોય તો મને કહો. એક પક્ષી હોય, એ પક્ષી બાપુ એક ઈંડું મૂકે, એનો સમય થાય ત્યાં સુધી ઈંડાની રખેવાળી કરે. ટાઈમ થાય એટલે ઈંડાને સીવે, પછી એને આપણી માં જેમ મોઢામાંથી કાઢીને આપે ને એમ બાપુ બહારથી ચણ લઈ આવીને એની ચાંચમાં આપે, એને ખવડાવે, એને મોટું કરે, એને પાંખું આવે, ઉડતા શીખડાવે. ઉડતા શીખી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી બાપુ આનું કોઈનું કુટુંબ ભાળ્યું? આ મારી હાળી થાય છે ને, આ મારો હાટું છે ને, આ મારી હાવું છે ને, કોઈ લોહી ઉકાળા છે? નકરી ઘૂંસ તો આપણે નથી કરી. આ ઘૂંસ તો આપણે કરી છે, અને ઘૂંસ કરી છે પછી હવે તો એમાં આપણે વેઠવું તો આપણે જ પડે ને. બૈરું ઘરે એમ કે તેલનો ડબ્બો ખૂટ્યો તો લાવી દેવો પડે. આપણે લેવા ગયા હતા કે બૈરું ની હાથે આવ્યું નથી, આખું ગામ ઘોડું લઈને ગયા હતા અહીંયા. પછી તમે ઘરે ડખા કરો એ કેમ હાલે? કોઈ જીવને બાપુ નથી જોતું. પ્રેમ તો આપણા જેટલો ને જેટલો જ કરે છે, પણ બાપુ એને પકડાણું નથી. આપણે પકડાઈ ગયું છે. હું આમ કરી લઉં, હું આમ કરી લઉં, કાંઈ નથી થતું. આ મેં મકાન બનાવ્યું, મેં ભેંસું લીધી, મેં ટ્રેક્ટર લીધું, મેં વાડી લીધી, તો જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં રામ, મોજ કરો, હળવા ફૂલ થઈ જાય. કોઈની માથે વજન નાખ્યો જ નથી, લઈને ફરે બધા. મેં કર્યું, મેં કર્યું. હું ને મારું મનનું કારણ છે. ગંગા સતી વાણીમાં કહે છે ભલા મને, હું અને મારું જો મટી જાય તો કાંઈ છે જ નહીં. કહેવાનો મારો અર્થ, એક દિલ્હીનો સિકંદર હતો ને, આમ બાપુ 500 ઘોડાનો રસાલો લઈને દિલ્હીની બજારમાં નીકળ્યો, અને આમ એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો ને એના સામે નજર ગઈ એની, અને એને રસાલો આખો ઉભો રાખ્યો. મારે ઓલા ફકીર પાસે જવું છે. એ ફકીર પાસે જઈને ફકીરને કહે છે, ફકીર બાપુ એક પાણાનું ઓશીકું કરીને હું તો ધોતડી પહેરી છે, ઉગાડું શરીર છે, બીડી ટેકાવી છે, પગ ઉપર પગ ટેકાવીને હૂતેલો. ત્યાં જઈને બાદશાહે કીધું, સિકંદર, એ કે હે ફકીર, માઈક માઈક, મને તારી મોજ ઉપર પોરાના પલ્લા છૂટે છે, તું આજ માગી આપું. ફકીર આમ અધર નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદરને પરસો વળી ગયો કે આ દિલ્હીનું રાજ માગે તો લખી દઉં, પણ આ ભાઈડો કે કાંઈ નથી જોતું. કેટલી આને સંતોષ છે, કેટલું આને મોજ છે. એ કે હું દિલ્હીનો સિકંદર છું. એ કે મેં ક્યાં તમને પૂછ્યું તમે કોણ છો? હું તો અહીં નિરાતે હું તો છું, તમે આવ્યા છો મારી પાસે. મેં તમને પૂછ્યું તમે જ્યાં ગામના છો? અને ભાઈ સિકંદરને એમ થયું કે હા હા હા, અને કેટલો સંતોષ છે. મારે મૂક્યાનો માર્ગ નથી તોય હું હળીએ સીડ્યો છું, આની પાસે કંઈ નથી તોય કે છે મારે કાંઈ જોતું નથી. જો સંતોષ બાપુ બજારમાં નથી મળતો. એ તો અંદરથી ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. ટાઢિયા તાવની ટાઢ ચડે પછી આખો ડામચો નાખી દો તોય ન ઉતરે. શું કામ? માલપાથી ઊભી થઈ છે. આ બધું માલકોરથી તૈયાર થવું જોઈએ. સંતોષ જો અંદરથી નક્કી થાય તો થાય, બાકી ન થાય. કોઈ કેમ કે સંતોષ રાખો, કોઈ રહે છે. બધા કહે છે કે ભાઈ આરે કઈ નથી આવવાનું, ભગવાનનું ભજન કરો, પણ તોય બાબુ ભગવાનના ભજનમાં મથે છે કે પૈસા મથે બધા. અને સુરતા 500 નોટનો ડટો હોય, એ ગણતા હોય બાપુ સુરતા કેવી લાગી જાય? કારણ કે લગાડવી પડે. એકાદી જાય તો 500 નો થુંબો લાગે. એવી સુરતા બાપુ એની યાર જો લાગી જાય મેળ પડી જાય. બોલો સિકંદર કે પણ કાંઈક તો માગી. પણ કે શું માગવું મારે? હમણાં મને ભૂખ લાગી, ધામીને ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ હમણાં નીકળ્યો, બીડી આપી, આ બીડી ટેકાવી, હાજે કોઈક બીજી બેન નહીં ખાવા આપે? બોલો સિકંદર કે આને હજી હાંજના ઠેકાણા નથી તોય ભરોસો રાખીને હૂતો છે. અને પછી સિકંદરે કીધું કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં જાઉં ને, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી બાપુ ફકીર બોલ્યો, એ કે શું કયો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને, તેથી આવતા જન્મમાં મારે
ખુદાને કેવું છે કે આવી મોજ મને દેવો. તેથી ફકીરે કીધું કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો એના કરતા આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો રસાલો જવા દો એટલે અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આપણે થાય એવું છે. ઈ તો હાકડીમાં આવો ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ખબર હોય કોઈ દી બોલ્યો નથી તું. ઈ તો રોજનો રિયાઝ હોય તો હનુમાન તમારું કામ કરે. માતાજી નહીં રોજ તમે કંઈક 5 નામ માના લેતા હોય તો માં તમારું કામ કરે. પછી તો તમે જુઓ તો આપણે કર્યા હોય આપણને ન ખબર હોય પછી દાણા જોરાય મેળ પડે. હા ભુવાજી બેઠા કહું અમારે ત્યાં તમે જોવો ને તો લાઈનો લાગી બોલો અહીંયા એમ કે કાલ લઈને પમદી આવજે બોલો. એટલે આમાં એટલી બધી ગળદી કરોડપતિ જોર આવે છે કરોડપતિ. તો તમે જેને નડ્યા છો તમને નહીં ખબર હોય. એમાં માતાજી ને ભુવાજી શું કરે. હું ને એક દાખલો આપું કે પરબનું એક કોઈ ફ્રીજ મુકાયું હોય. પહેલા તો પરબુ બંધાવતા કોઠીઓ મૂકતા. અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય તો કે ભાઈ આપણે એક ફ્રીજ મુકાવી અને માણા આવતા જતા પાણી પીવે. હવે આ ફ્રીજ મૂક્યું હોય ને અહીંયા ઓલા ગ્લાસના લોટા હોય. હવે એને હાકડે બાંધીને રાખ્યા હોય બોલો ગ્લાસને લોટાને. હવે આ ભેંસું લઈ જાય છે આ માણા નો લઈ જાય એ હાટું જ બાંધ્યા હોય ને. હવે એમાંથી ગ્લાસમાંથી આંકડીઓ કાઢી પછી થેલીમાં નાખો અને ઘરે આવો ને કંઈક વાંકું વમું થાય પછી ભુવાજી પાસે જઈને પછી તમે દાણા જોરાવો તો એ માતાજી ભુવાજી એક એ ગ્લાસને ગોઈ દે. એ જડે ગ્લાસ પછી કે 4 મહિને મચવી પણ માં કઈ કહેતી નથી. પણ માં તમે 4 પેઢીઓ મચશો તો નહીં કે તમે ઓલો અંદર બેઠો હોય તો સાચો જ છે. પરમેશ્વર પોતે છે. ઈ તો કે ઓલો ગ્લાસ લીધો ઈ જ છે આ. પણ આટલા માણા વચ્ચે બોલી નો કે મેં ગ્લાસ સોર્યો છે કર્યા છે. તો બાપુ અંદર તમારો બેઠો છે ને એ પરમ તત્વ પરમેશ્વર પોતે છે. તમે ખોટું કરો ને આ એક 10 ની નોટ અહીંથી તમે કોકનું ધ્યાન ન હોય કે આપણે ખિસ્સામાં નાખી દે ને તો અંદર બેઠો એ તો કહે જ કે આ તારી નથી રહેવા દે. પણ મન તમારું ઠેકડા મારતું હોય ને બીજી વખત આત્મા નો કે અને મન જ માર ખવરાવે છે. માર ખવરાવે મન બાપુ. નકા આત્મો તો તમે ખોટું કોકનું કરતા એટલે અંદરથી અવાજ આવે કે રહેવા દે આ ખોટું થાય. તમે કોકને લાફો મારો ને તો અંદરથી એક અવાજ આવે કે ભગવાન માથે છોડી દે. તને કોઈને કીધું લાફો મારવાનો? તમારથી કરમ બંધ થઈ ગયું. કરમ તમારે ભોગવવું પડે. કરમની ગતિ હજી કોઈ સમજી જ નથી ગયું. ભલા તમે જો રામને આપણે અગરબત્તી કરી રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. શું એનું કરમ? જેનું અડધું અંગ માં ભગવતી બાપુ મિથિલા નરેશની દીકરી સીતાજી અયોધ્યાના મહારાણી બન્યા મોડિયો ઉતાર્યો. આખી જિંદગીમાં હારો દી નો હોય ગયો બાપુ. એ દીકરીનું શું કરમ હશે? જાણે તો ઇતિહાસ આખી દુનિયા જાણે છે. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું બાપુ? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કેવા કેવા સિદ્ધ પુરુષો બેઠા હતા. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કરમ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને આખા વિશ્વનું સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને બાપુ ભીલના બાણથી વિંધાવવું પડ્યું. એનું શું કરમ હશે? થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. એનું શું કરમ હશે? તો આપણે જોવું જોઈને કેટલાના બૂસ માર્યા છે. આપણે નહીં ભોગવવું પડે? અરે કરમ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે તેથી ભીલે લઈ લીધા પ્રાણ. કરમ કોઈ દી કોઈને છોડે નહીં. રામ ભીષ્મ જેવો બાપુ એક યમના દૂત આવે એનો જીવ લેવા માટે અને દૂતને એમ કહી દે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારી મળી. તમે જોવો તો ખરા. તો આપણું શું આવે આમાં? કૃષ્ણ પરમાત્માની બાપુ 18 દિવસના યુદ્ધમાં કૃષ્ણ પરમાત્માની પ્રતિજ્ઞા તોડાવે એવો સમર્થ પુરુષ જેની જનેતા ગંગા. વિચાર કરજો છેલ્લે જ્યારે યુદ્ધ થયું અને પછી કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું ને કે માર બાણ શિખંડીને જોયો એટલે ભીષ્મએ મૂકી દીધા બાણ હથિયાર. અને પછી બાપુ અર્જુનને કીધું કૃષ્ણએ કે હવે બાણ માર. એ કે પણ હથિયાર મૂકી દીધા. એ કે એટલે જ કહું છું ને કે ઓલો એક જ નહીં જીવવા દે. તમારી તાકાત નથી ભીષ્મને તમે જીતી શકો. અને રૂએ રૂએ બાણ માર્યા ને કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બે અહીંયા ગયા ને ઈ જ વખતે બાપુ માં ભગવતી ભીષ્મની જનેતા બાપુ માં ગંગા પ્રગટ થઈ. થકેલ ત્રાંબા જેવી આંખોને કૃષ્ણની સામે જોયું. મધુસૂદન મારા દીકરાને તે દગો કરીને માર્યો ને
બાકી અર્જુનની આગળ ત્યાં શિખંડીને રાખ્યો હતો ને, પણ એ જગ્યાએ કદાચ તું ઊભો હતો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. આનું નામ બાપુ જનેતા કહેવાય ને, આનું નામ દીકરા કહેવાય. દીકરા 4 પ્રકારના હોય: દીકરો, પુત્ર, ગગો અને છોકરો. દી વાળે એનું નામ દીકરો કહેવાય. મા બાપની માયા કંઈક આવા ભગીરથ કાર્ય કરે ને એને દીકરો કહેવાય. પૂનામના નર્કમાંથી પિતૃ તર્પણ કરી શ્રાદ્ધ કરી અને મા બાપનું તારણ કરે ને એનું નામ પુત્ર કહેવાય. ગામમાં કંઈક ખરડો થતો હોય, ગામમાં હું લખાવો છો, ઉભા રહ્યો મારી બાન પૂછતો હોય, એનું નામ ગગો કહેવાય. અને સડી પહેરીને હુતળી બાંધીને કોથળીઓ તોડીને બઠ્ઠા પીડ્યા હોય ને એનું નામ છોકરો કહેવાય. ચિયાખાનામાં નામ છે, જોઈ જોજો હવે. હરિશ્ચંદ્ર બાપુ કોકનો દીકરો સગાળ છે. આ જલારામ બાપુ આ કોકના કેવડા કેવડી બાપુ એ મા બાપની કમાણી છે ને કેવા દીકરા. આજ બાપુ આપણે નાતે નેડો નથી તોય એના ગાણા ગાવા પડે છે. કેવા સમર્થ ને સિદ્ધ પુરુષો હોય છે. એ કલાકારોની બાપુ પેઢીઓ, એ જે મહાપુરુષો થયા એની પેઢીઓના અમારે અહીંયા દાણા નથી આવતા કે અમારા બાપ દાદાની તમે પેઢીઓના ગાણા ગાઓ છો, 10 મણ દાણા મોકલાવી ના, પણ જીવ્યા છે એવું એટલે ગાણા ગાવા પડે છે. અને એમાં માનો પ્રસંગ બાપુ તમે ઇતિહાસ ખોલીને જોવો તો ખબર પડે. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, દેશની આબરૂ દીકરીઓ રાખી, તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને. જ્યાં ધર્મ ધ્રુજી ગયો, પુરુષ ન પૂગી શકે, અહીંયા બાપુ બધે લગામ હાથમાં લીધી. અને જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં બધે બાપુ એક એક ભગવતીનો હાથ છે. તારામતી ન હોત તો હરિચંદ્ર ને કોઈ ઓળખત નહીં. સગાળસા ને બાપુ સંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત. જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખે. સવારામ બાપા જબુમાં નો હોત તો કોઈ નો ઓળખે. દેવીદાસ બાપુ પરબ અમરમાં નો હોત તો કોઈ નો ઓળખે. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીના હાથ છે. અને હારું માણા હોય ને તો જ બાપુ જીવવાની મજા આવે. આ એમે તમને મોટી મોટી વાતો કરતો ને ઘરે જઈને ભડકો થાય, કોને કેવું એ પીડા કોને કેવી. હારું માણા નો હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો હેળે જો ઉતાર, તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, બૈરામ ઠેકાણા ન હોય, હગામ ઠેકાણું ન હોય તો જાવું ક્યાં? ભડકા ઉતારવા આપણે ક્યાં જવું? માણા તો બાપુ હારું માણા હોય ને તો બાપુ જીવવાની મજા આવે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ આ જેટલા જેટલા મહાપુરુષો છે ને, હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં તારામતીને બાપુ રીંગણા વેસે બજારમાં હરરાજી કરી નાખી. વિચાર કરજો, અયોધ્યાની મહારાણી લેવી છે કોઈને બાય, લેવી છે કોઈને બાય. તમે આમ તમે વિચાર તો કરો. આપણે આપણા ઘરમાંથી એક વસ્તુ નથી બાપુ વેચી શકતા બજારમાં. અને અયોધ્યાનો મહારાજા પોતાની વેચાણા એ તો ઠીક છે, પણ હારો ગ્રાહક ન જડ્યો. મારા બાપ સતયુગ હતો, કેવા ઘરે વેચાણા. અરે વેચાણા એ તો ઠીક છે, પણ અયોધ્યાનો સમ્રાટ બાપુ મહાણિયામાં નોકરી કરે, શમશાનમાં નોકરી કરે. જો આ ગુરુ મહારાજ ને ગુરુ શિષ્યના નાતાની વાતો. ગુરુને તમે શું હજી સમજી જ ન શકો? અયોધ્યાના સમ્રાટને બાપુ વેચાવવું પડ્યું ગુરુ મહારાજ હાટું. આપણે બૈરા વેચવાનો વારો આવ્યો હજી તોય હારા રોવે જ છે. અમારી કઈ નથી, કઈ નથી, મરો કઈ ન હોય તો. અરે દીકરો રોહિત ને બાપુ સરપદંશ થયો તેથી અયોધ્યાનો કુંવર બાપુ ઉપાડવા વાળું નહોતું કોઈ. સમય જેથી બાપુ પલટો મારે ને તેથી આપડા હોય એ બાપુ આ ખાઈ જાય, પહેરેલા હગા નો થાય, ધરતી માકારા કરે. એ તો સમય હોય ને, આપણો સમય છે બાપુ. આમાં જો તમને મને જીવતા નહીં આવડે ને તો આ ક્યારે વિયો જાય ખબર નહીં પડે. સમયની બલિહારી છે રામ. અયોધ્યાના કુંવરને બાપુ ઉપાડવા વાળું કોઈ નહોતું. તારામતીને કોકે જઈને કીધું કે તારો દીકરાને હેરું કર્યો. અને તેથી અયોધ્યાની મહારાણી વાળ તોડતી તોડતી જાતી હતી, પસાડ્યું ખાતી હતી. ઉપાડવા વાળું નહીં, દીકરાને ખંભે નાખીને મા બાપુ રાતે શમશાનમાં લઈને આવી છે. કેવું ચિત્ર છે તમે જોવો તો ખરા. શું તમને મને દુઃખ પડ્યું ભલામણ. આપણા ઘરે એક આપણું બૈરું હોય કે આપણી મા એક પાણીના લોટામાં બાપુ મોટું મહાભારત કરીને મૂકે. અરે તમે બાપુ ઇતિહાસ તો ખોલો, શું તમને મને દુઃખ પડ્યો. હવામાં ઉડે આખી દુનિયા બાપુ, કોઈને આમ દામ ને ઠામ છે, કાંઈ ઘટતું નથી. પણ સંતોષ જેવી ચીજ જ નથી. ઈ તારામતી દીકરાનું સબ લઈ અને શમશાનમાં આવે અને અયોધ્યાનો સમ્રાટ રાતે મેઘલી મળેલી કાળી ડિબાંગ રાત અને બાપુ ડાકણ્યો રાહાડા લે એવું ચિત્ર હો ભાઈ. અને આમ અંદર આવ્યા ને હરિચંદ્ર રાજા એમ ખડગાડું કર્યું કે મારું દાન દેતા જાઓ.
જોવો તો ખરા ધરતી ફાટી જાય ધરતી ભલામણા. ઈ કે પણ સ્વામિનાથ તમે મને નથી, ઈ કે તમને ઓળખું છું, આ મળદું ઓળખું છું, પણ હું આ નોકરી કરું છું. મારી હવા શેર ખીચડી ને મારા ધણીનું હવા મીટર કાપડ આટલું તમારે, હું મારી ખીચડી કદાચ જાતી કરું, હું આજનો દી ભૂખ્યો રહું, હવારે મારા ધણીને શું જવાબ દેવો? અયોધ્યાનો મહારાજા રામ. શું આપણે વાતો કરી ભલામણા? એ હાડી અડધી ફાડીને જે ઓઢાડી હતી ને એમાંથી બાપુ અડધું ફાડીને હરિશ્ચંદ્રને આપ્યું અને શમશાન ભૂમિમાં લઈ ગયા. બે માણાને બાપુ રોવા હાટો આખુંમાં આહુડા નહોતા આહુડા. ઈશ્વર જેદી માથે નાખે ને તેદી બાપુ કોઈ ધણી નો થાય. અયોધ્યાનો રાજા સતયુગ હતો, હરિશ્ચંદ્રની પડખે કોઈ નહોતું ઊભું તેદી. એટલે કહું છું ભગવાને તમને આપ્યું હોય અને એવો કોઈક દુખિયો માણા હોય ને તો બાપુ એની હાથડીની દુઆ લેજો, જિંદગીમાં તમારું નામ થઈ જાય. ઈ લાકડા ગોઠવાન માથે સબને મૂક્યું અને આમ અગ્નિ ચાપવાની તૈયારી કરીને તા વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. જો આ મળદું હરગી જાય ને તો સ્વર્ગમાંથી ઇન્દ્રનું ઇન્દ્રાસન હેઠું આવે અને તેથી હડી કાઢી કે બારે મેઘ ખાંગા કરીને ઓલું મળદું હરગે નહીં હોય કે ગયા બધા. અને તેથી બારે મેઘ ખાંગા થયા ને તેથી હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો. કરે તારી ભલી થાય, જીવવા તો ન દે પણ મળ્યા પછી હરગવાય ન દે. તેથી બાપુ તારામતી લગામ હાથમાં લીધી હતી તમે મુંજાવમાં. હવે આ ખડક તો છે ને, દીકરો તો દીકરાના માર્ગે વિયો ગયો. હવે મારું માથું ઉતારી લ્યો, તમારે જીવવું હોય તો જીવજો, મરી જવું હોય તો મરી જજો. આમ ખડક ઉપાડ્યું ને તેથી અખિલ બ્રહ્માંડના માલિક ને મારા બાપ બાવડા ઝાલવા પડ્યા. એમના ઇતિહાસ ન થાય, કોકના રોલ કરે ઇતિહાસ ન થાય. કોકના કાળિયા ઠાર્યા હોય તો જગતમાં તમને મને કોક યાદ કરે. ઇતિહાસ એમનામ ન થાય રામ. એટલે કહું છું કે દીકરીઓએ છે ને જ્યાં ધર્મ ધ્રુજી ગયો ને પુરુષ ન પગી ગયો, દીકરીઓએ દુનિયામાં આબરૂ રાખી છે. હું તો એમ કહું તમારી દીકરી બીજે હોય અને બીજાની દીકરી તમારા ઘરે હોય, બાપુ ભૂલચૂક આવે તો ઘરની વાત ઘરમાં રખાય, ભડકા ન કરાય. તમારે જો બાપુ વ્યવસ્થિત પેટી જોતી હોય શાંતિથી ખાવું. બાકી કકળાટ છે ને વિનાશ સમજી લેજો. જેથી કકળાટ ચાલુ થાય ને તેથી સમજી લેજો કે ઠાકર ત્રાજવેથી ખાઈ ગયો હોય તો જ આ બાપુ હુજે. આપણી દીકરી હોનાની અને બાપુ આપણે કોકની દીકરી આપણા ઘરે હોય તો એનો નકરો વાંક જ નીકળ કરે. આ તો કેવી વાત કહેવાય. એટલા માટે કહું છું સમયની બલિહારી છે. મને તો એમ થાય કે હારું કાયલ મરી જઈશું. અને આ ટાણામાં જો આપણે બાપુ કોઈને ઉપયોગ ન થઈ શકી તો શું આ જિંદગીનો બાપુ અર્થે હતો એમ. એટલે સવારામ બાપા એક કબીર સાહેબ કહે છે કે કર્મની ગતિ છે ને એ હજી કોઈ સમજી જ નથી. એટલે આ વાણીમાં બાપુ કર્મની વાત કરે અને વાત એ સાચી છે. તમે જો લગ્ન પ્રસંગ હોય તો મુરત જોર આવે, સો કડિયા કાઢે તો જાનુના ખટારા ઊંધા પડે. લ્યો શું સમજ? આ બામણ ખોટાય છે, મુરત ખોટાય છે કે આપણે ખોટાય છે? શું સમજવું શું? એટલે એમાં આપણે ઊંડું ઉતરવાની ભગવાન ઉપર ભરોસો. સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે, અંતે હીના રોપ છે, અમર બીજક હાથ લાગ્યું અને કાળ કેમ લોપ છે. બસ આ ભરોસો. ભગવાન છે તો છે, નથી તો નથી. અમે તો આ તો આપણો ઘરનો ડાયરો છે. બાકી હું તો અત્યારે દુનિયાના શેડામાં પ્રોગ્રામ કરવા જાઉં છું. આ બધા અમારી હારે જ હોય. હું તો ખુલાસો કરીને કહી દઉં કે ભાઈ રામ વનમાં ગયા હતા એ બધા કહે છે એટલે કહું છું. રામ ગયા હતા હું નહોતો, હવે ફોન ન કરતા. ચોખીન ચટ વાત છે. પછી તમે એમ કહો કે રામ ગયા હતા એટલા જણા હતા, કેટલા જણા હતા, શું લઈને ગયા હતા, કેટલા વાગે નીકળ્યા હતા, એ અમારે જ્યાં તમને પુરાવા દેવા. આ તો તમે અમને બોલાવ્યા છે, તમે તમને રાત કાઢી દઈ, બીજું શું કરી દઈ. ભગવાનના 5 નામ લે, માં સુધી પોગવાય તો પોગે, નકર અમે દરજ કરીને કહે મારા બાપ માને શાંતિ આપજે. તમને હુજતું હોય તો ઠીક છે, ન હુજે એ તમારો પ્રશ્ન છે. પણ ભજન મારો કહેવાનો મિનિંગ એ છે કે તમે ભજનમાં બેહો અને ભજનનું જો તમને મંથન કરતા ન આવડે ને ભજન સમજતા ન આવડે તો હું તો તમને એમ કહું ખુઈ જવાય. ખોટી ગળદી ન કરે, ખોટી કોકની ચા ખાંડ ઓછી ન કરે. હા ભજન છે ને, ભજન બાપુ વિચાર માગે છે. ભજન એમ નામ સમજાય એવી વાત જ નથી. એક ભજન કે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કોક? આવું હોય? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? અમે કહી છીએ હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. તમારા ગુરુને પૂછજો. એટલે દરબાર આવા બાંગા મારતા હતા કે આનું શું થાય. ન હું જદ આપણી પાસે આવજો. ભજન તો બાપુ ભજન વ્યાખ્યા કરો તમે. મંથન તમારા દૂધ હોય, તમે તો માલદાર, દૂધમાં બાપુ દીવો કરો થાય. એને ઘી કરવા માટે બાપુ કેટલી મહેનત કરવી પડે.
તો એમ તો આમાંય બાપુ વલોવું તો પડે, એમ નામ નો ઘી નીકળે આમાંથી. દીવો તો થાય એમના. હું તો અમારા ઓલા બધા જાય ને આ બધા અમારા ખટારા અમે ભરવા, અમારા ખટારા ભરતા હતા અને ખટારો આગતો તેથી નકરા તોફાન જ કર્યા છે. આ તો મારો મેળ પડી ગયો, રામ જાણે કેમ હાલ્યું મારું એમ. હા કુકાભાઈ, આપણે મશરૂભાઈના બાપુની કુકાભાઈ, આ અમારા ભીખાભાઈ, આ બધા અમારા આ પેલા 100 કિલોની બોરી ઉપાડતા. બોલો અમારો 3 રૂપિયા પગાર હતો. બોલો 3 રૂપિયામાં જલસા કરતા હતા. આ બેઠા પૂછો. હા ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી. પણ કહેવાનો મારો મિનિંગ એ સમય જોઈને તો અત્યારે અમને એમ થાય કે મારે બધું સ્વર્ગમાં આપણે બેઠા છીએ. આવી લાઈટો, આવા મકાન આપણા ઘર ઢાઈ ભાડ્યા હતા. વરસાદ થાય તો આખા ઘરના બકડીયા લઈને રખડતા, દંદુડિયું થતી. એટલે હું ચારે હવે અત્યારે તમે જોવો તો હામ દામ ને ઠામ. મને તો એમ થાય જીવતા આવડે તો કાંઈ ઘટતું જ નથી. પછી આપણે રોવાને હેવાયા થઈ જવા, એમાં ભગવાનનો સાના રાખે. અને આપણા ગઢાની પુનઈ છે. આપણી પાસે જે આવ્યું ને મહેનત તો આપણે બધા કરે જ છે, પણ જ્યાં ઉગ્યું છે ને એ આપણા ગઢાએ, મેં હમણાં કીધું એમ રોટલો આપ્યો છે ને કોકની આતરડી બાપુ અડી ગઈ છે, એટલે આપણે આ અત્યારે આ સાહેબી ભોગવી છે. ધંધો તે દીએ કરતા હતા ને આજે કરે છે. ઉગ્યું છે એ ગઢાની પુનઈ ઉગી છે. એટલે કરમની ગતિ છે ને બાપુ, હજી કોઈ સમજી જ નથી. એટલે કબીર કરમની વાત કરે છે. રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય. રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય, ઈ પણ વનમાં જાય. માતા સીતાને કલંક લગાડ્યું, માતા સીતાને તેથી કલંક લગાડ્યું. રાવણ વનમાં રોળાય ભવિષ્યમાં, જે માંડ્યું હોય તે શુભ મુહૂર્ત ને સારા ચોઘડીએ લગન યારે લેવા. શુભ મુહૂર્ત ને સારા ચોઘડીએ લગન યારે લેવા. રંગ ભર્યું રે રોણાય ભવિષ્યમાં, જે માંડ્યું ઈ તે ભરી સભામાં સતી ભીમ અર્જુન ને સહદેવ ને કુળદી પાંચમા ધર્મ ભીમ અર્જુન ને સહદેવ ને કુળદી પાંચમા ધર્મ
શક્તિ છે અપાર. ગુરુ પ્રતાપ ગાય કબીર દાસ ઈશ્વરી શક્તિ છે અપાર. જીવની માથે જમણા ભરે જેમ તે તર માથે જીવની માથે જમણા ઝપટું કરે જેમ તે તરની માથે બેલડીઓ બાંધીને રે એ જીવ જારું માએ દીદી પર મેરું નાવી રે એ જે ધવજ મેલાય મને આવા વેલા નામ છૂટા રે એ હવે ભવે ભેળા નહીં થઈ આવી દાળખીઓ ના તુચાર એ જી ભવે ભેળા નહીં એ ભવે ભેળા નહીં એ ભવે ભેળા નહીં થઈ સતગુરુ મહારાજની જય. પ્રસાદીનો સમય થઈ ગયો છે, થઈ ગયો તૈયાર થઈ ગયો તો લાવો તો થાળ પણ કરાવી.